નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સરકાર દ્વારા શરૂ કરાયેલ નલ સે જલ યોજનાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે ગરબાડા તાલુકામાં આર્યવ્રત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગરબાડા, ભીલવા, ગુંગરડી, ખારવા, ભિલોઈ તથા નવાફળિયા ગામે નલ સે જલ યોજના અંતર્ગત પાઇપલાઇનનું ખોદકામ તથા પાઇપ ફિટિંગનું કામ ગરબાડા ગામના લેબર કોન્ટ્રાક્ટર રતનભાઈ બદિયાભાઈ ડામોર દ્વારા કરવામાં આવ્યું હતું, જેનું કુલ લેબર બિલ 8,27,320 રૂપિયા થયું હતું, જેમાંથી તેમને 3,66,000 રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું હતું। અન્ય બાકી રહેલ રકમના ચેક હરદેવ કન્સ્ટ્રક્શનના માલિક ઉર્વિશભાઈ દ્વારા આપવામાં આવ્યા હતા, જે ચેક ખાતામાં રૂપિયા ન હોવાના કારણે ચેક બાઉન્સ થવા પામ્યા હતા, જે બાદ રતનભાઈએ કામગીરી બંધ કરી દીધી હતી। ત્યારબાદ કંપનીના મેનેજર રાકેશ ચૌધરી તથા હરદેવ કંપનીના માલિક ઉર્વિશભાઈ દ્વારા રૂપિયાનું ચૂકવણું કરી દેવાની ખાતરી આપી વધુ કામ કરાવી લીધું હતું, પરંતુ લેબર કોન્ટ્રાક્ટર રતનભાઈને ચૂકવણું કરવામાં ન આવતા તેમના માથે ચિંતાનું આપ તૂટી પડ્યું હતું। માટે આર્થિક રીતે ત્રસ્ત ગરબાડાના લેબર કોન્ટ્રાક્ટર રતનભાઈ દ્વારા જો વહેલી તકે તેમના કામનું ચૂકવણું નહીં કરાય તો ટૂંક સમયમાં આ કંપની તેમજ હરદેવ કન્સ્ટ્રક્શનના માલિક ઉર્વિશભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવશે। તેમ છતાં જો કોઈ નિર્ણય નહીં આવે તો ગરબાડા પોલીસ મથકમાં જઈ આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। ત્યારે આ કંપની દ્વારા ગરબાડા, ખારવા, ભીલવા, ભિલોઈ ગામે કામગીરી ગોકળગતિએ કરવામાં આવી રહી છે। તે જ પાણીના ટાંકા પણ અધૂરા મૂકી દેતા કામ ખોરંભે પડ્યું છે તથા જે પાઇપ નાખવામાં આવે છે તે ત્યાં ફેંકેલી હાલતમાં જોવા મળી રહી છે અને જે જગ્યાએ મૂકવામાં આવી છે તેનું પણ ભાડું ચૂકવવામાં આવ્યું નથી તેમ જાણવા મળી રહ્યું છે તથા આ જગ્યાએ કોઈ ચોકીદાર પણ રાખવામાં આવ્યું નથી, જેના કારણે પાઇપ પણ ચોરાયા જવાની શક્યતાઓ છે। આમ આ કંપની દ્વારા કામોમાં બેદરકારી પણ દાખવતા હોવાનું જોવા મળી રહ્યું છે। અમને જે આયર્ન કંપનીથી અમે છે ને લેબર કામ અમે જે કર્યું છે ખારવા, ભિલોઈ, ગુંગડી અને ભીલવા બધી જગ્યાએ અમે કામ કર્યું છે, તો અમને આ લોકોએ અમને કામ કરાવી અને અમે પેમેન્ટ આપ્યું નથી ને ચેક જે છે એમના છે બાઉન્સ થયેલા છે। અને અત્યારે મને ત્રાસ એટલો આવે છે કે ખેતરવાળાનો જે મેં પાઇપો મૂકેલી છે મારી મિલકત નથી, બીજાના ખેતરમાં મૂકેલું છે, એના માટે મારે છે ને હું એટલો માનસિક ત્રાસ મને બહુ આવે છે અને આ કંપનીવાળા કોઈ ફોન ઉપાડતા નથી ને કોઈ જવાબ આપતા નથી। જો કદાચ મારે આ નિરાકરણ નહીં આવે, આ લોકો જો પોલીસ ફરિયાદ હું કરીશ અને કોર્ટ કચેરી કરીશ, નકર પછી છે ને મારે છે ને આ કારણથી આત્મહત્યા કે હું ગમે તેમ કરીને આગળ વધવાની કોશિશ કરી, મારું આટલું મને ગમે તેમ કરીને નિરાકરણ પાડી આપો।